જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મહાદેવ હર. હું આવી ગઈ છું તમારી સાથે એક નવા વિડીયો સાથે. આપણે અત્યારે વરસાદની સિઝન છે, તમને તો ખબર જ છે કે વરસાદ કેવો પડે છે આપણે અહીંયા. તો આપણે અમારે બધાને જો જમવાનું અલગ અલગ હોય. અમે અમારા માટે જો ડુંગળી બટેકાનું શાક બનાવ્યું છે, અને દાદા માટે ભજીયા બનાવવાના છે. અમારે દાદાને જો અઠવાડિયામાં છે ને 4 વાર ભજીયા જોઈએ, તો હમણાં ભજીયા બનાવી છે. અને આજે તો બનાવવાના છે બાજરાના રોટલા. હમણાં ચોમાસું છે ને, તો બાજરાના રોટલા વધુ જોઈએ બધાને અમારે. તો દાદા માટે ભજીયા, અમારી માટે ડુંગળી બટેકાનું શાક અને બાજરાના રોટલા. તો આવો તમે લોકો જમવા. તમને ભાવે કે નહીં બાજરાના રોટલા? જમવા આવો. તમે શું બનાવ્યું છે જમવાનું તમારા ઘરે? કોમેન્ટમાં બતાવજો અમને. અને જો આ દહીંની ચટણી કરવાની છે. ખાટી ચટણી છે ને અમારે ઓછી થાય ઘરે, એટલે અમે દહીંની ચટણી કરશું. ને એટલા જ ભજીયા કરવાના છે મરચાના, ખાલી દાદા પૂરતા. આપણે જો હવે લોટ દોરી છીએ, સાજીના ફૂલ અને મીઠું અને ચણાનો લોટ આપણે નાખી દીધો. મને તો બહુ ભજીયાનો અનુભવ નથી, બહુ બનાવ્યા નથી. ક્યારેક દાદા માટે હોય ત્યારે બનાવું. તમને લોકોને તો આવડતા જ હશે ભજીયા બનાવતા. તો તમને કયા ભજીયા બહુ ભાવે? મેથીના, પતરીના, બટેટાવાળા, મરચાના? મને તો મેથીના ભજીયા, બટેટાવાળા બહુ ભાવે. તમને કયા ભાવે? અત્યારે તો ડુંગળીના, ભરેલ ટમેટાના એ બહુ મસ્ત થાય. આલુ બધાય ભજીયા ખાવા આવી ગયું છે ને, આપણે હવે બનાવી ભજીયા. તમારા લોકોને મારા હાથના ભજીયા ટેસ્ટ કરવા. અમારા દાદાને અઠવાડિયામાં છે ને 4 વાર ભજીયા જોઈએ. એને ભજીયા બહુ જ નાના. ને ભજીયા એવું નહીં, પણ ચણાના લોટની બધી વસ્તુ એને બહુ ભાવે. ચણાના લોટની બધી વસ્તુ, ભરેલું શાક. હજી કાલ પરમ દિવસે પુડલા કર્યા હતા, પુડલા ખાધા હતા. અત્યારે ભજીયા. દાદા છે ને શોખીન છે, બધું નવું ખાવા બહુ ગમે. સેન્ડવીચ કે એવું નહીં કે આ ઉપર છે તો આ નહીં ખાવાનું, બધું ખાવાનું. કડકડિયા ભજીયા ખાવે દાદા. થોડીક વાર ને આપણે કડકડિયા ખાવા દઈએ ભજીયા. હવે બધા મજા આવતી છે ને, થોડોક વરસાદ થયો એટલે વાતાવરણ ઠંડુ થઈ ગયું. બાકી તો કેટલી ગરમી હતી. અમારે રાજકોટમાં ખૂબ ગરમી હતી, એસી વગર રહેવાતું નહીં, એવી ગરમી હતી. હવે એટલે વરસાદ થયો એટલે હવે કંઈક કાગળું થયું. ગરમી થોડી ઓછી થઈ, બહુ તો ન કહેવાય, થોડી ગરમી ઓછી થઈ. આપણે જો સાજીના ફૂલ ને એવું નાખ્યું હતું ને, તો તરત ઉત્સાહ છે. કાઢી લો કે વાત.
દાદાનો અમે જમવાનો ટાઈમ થઈ જ ગયો છે. ગરમે ગરમ ભજીયા જો લોટ છે તો પપ્પા માટે એકાદા ચાખે તો કરી જ નાખ્યો વધારે. પપ્પાને તીખા તીખા ભજીયા છે, દાદાને મોડા છે એટલે ચાખશે ખાલી. ચટણી છે ને એ લસણવાળી આપશે એટલે એને આવશે. હવે પપ્પા કઈ લપ નહીં, જે દિયો એ ખાઈ લે. લોટની ખબર હોય ને રોડની હોય એને લોટ દોરી દીધો, બધું ચટો બધું થઈ ગયું. હવે જો શાક તો થઈ ગયું, દાદાને ભજીયા થઈ ગયું, દૂધ આવી ગયું. અમારા પપ્પા છે ને અહીંયા બાજુમાં તબેલો છે, ત્યાં લાઈવ દોઈને દૂધ આપે ગાયનું પ્યોર, એટલે હમણાં ગરમ કર્યા વગરનું દૂધ જ આપશે. જમવા બધા લેશું પછી ગરમ કરીને દહીં કરી નાખશું અને છાશ તો એમાંથી ઘી કરી નાખશું. બહારનું ઘી નથી લેતા, ઘરનું જ બધું. હવે દાદા જમી લેશે, પછી લાગણાના રોટલા કરીને અમે જમવા બીજું ચોમાસું છે એટલે થોડું વહેલું જમી લઈએ, નવરા થઈ જાય. ભજીયા તમારા લોકોને ખાવા હોય તો આવો, પાછા બનાવો ગરમ ગરમ. થોડી ટ્રાય કરતી રહું, આવડી જાય તો વાંધો નહીં, આવડે તો છે જ. પણ થોડું કરતી રહું ને તો મમ્મીને ક્યારેક બહાર જવું હોય ને તો દાદાને પ્રોબ્લેમ ન થાય. દાદાને મમ્મી કંઈ જઈ ન હોય, એટલા વર્ષોમાં તો મમ્મી કંઈ ગયા નથી દાદાને મૂકીને ભાઈ. તો બહુ એવું હોય ને તો મારા નામ છે ને દીદી એક દી એને રોકાઈને મમ્મી જાય, કારણ કે દાદા હોય તો એકને તો ઘરે રહેવું જ પડે. હવે એને ક્યાંક જવું હોય ને તો એ જઈ શકે, કારણ કે ઘરે હોય ને એટલે એને ટેન્શન ન હોય. આપણા ભજીયા થઈ ગયા છે. બધા ટેસ્ટ કરવા આવો, મીઠા મોઢા કેવા છે. દાદાના ભજીયાની તો રેડી થઈ ગઈ છે, આપણે દાદા પાસે દાદા ચાખો ભજીયા કેવા બન્યા કેવાનું ને સરસ ભજીયા બહુ સરસ બન્યા બાપા, બહુ સરસ. ગરમ લાગ્યું ને? હે થોડા ગરમ લાગ્યા ને? નહીં બહુ સારા. વાંધો નહીં. એ ભજીયા ખાધા જવા છે હો. જો મારા દાદા ભજીયાની મોજ માણે છે. બહાર ધીમો ધીમો વરસાદ આવે છે અને મારા દાદા જો ભજીયા ખાય છે. નથી, બહાર ગયા છે. જો મારા પપ્પાને દઉં છું, જો એને ભજીયા મુરાદ છે, ચટણી મોરી છે, લસણવાળી ચટણી હારે દેવાની. એ છે ને ટીવી જોવે છે ને ફોનમાં હાર છે. ભજીયા આપી પપ્પા, લ્યો ભજીયા થોડાક.
હજી બાજરાનો રોટલો ની તો બાકી હો ઈ જમવાનું હે. આ તો ખાલી નાસ્તામાં નાસ્તો. તમારે કેવાનું હે ભજીયા કેવા લાગ્યા? દાદાના કર્યા એટલે મોરા છે ભજીયા તો. લસણ વાળી ચટણી હે, નાખજો એમાં. ચમચી આપું? વાંધો નહીં. નહીં નહીં, ચમચી આપું પપ્પા? અમારા વિડીયોમાં પહેલી વાર પપ્પાની મુલાકાત થઈ. બહુ છે ને આપણા રોટલા બની ગયા છે. એમ કહેવાય જેની મમ્મી રોટલા બનાવતા આવડતા હોય એની છોકરીને ઓટોમેટિક આવડે. એટલે જો હું ટ્રાય કરું છું રોટલાની. એમ તો મને થોડો થોડો તો આવડે છે. તમને રોટલા ભાવે? બાજરાના રોટલા શિયાળામાં અને ચોમાસામાં તો રોટલા બહુ સારા. શીખવું એટલે થોડીક વાર લાગે, ધીમે ધીમે થાય પણ થઈ જશે, વાંધો નહીં. પાછા ઉપસે છે. મેં જોયું ને તમે આ બધા રોટલા મેં જ બનાવ્યા. જે બહુ મોટા નથી ખાવતા, નાના નાના ખાવે.
કીધું સેજાવું પાણી નાખીને એટલે છે ને રોટલો ચોટે નહીં. જો રોટલો મારો હજી થોડોક ઘાટ ઘૂંટ આવતા વાર લાગશે પણ ખવાય એવો છે. વાંધો નથી. તો તમે કોમેન્ટમાં કહેજો આમાં મારે શું સુધારો કરવાનો છે. આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી આ ચેનલ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મહાદેવ.